નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મારી ચેનલ જ્ઞાનગંગા બાય વિજય અકબરીમાં. આપણે આજે વાત કરીશું રૂપિયા કેમ નીચે પડતો જાય છે અને ડોલર અને રૂપિયા વચ્ચેની જે મહામારી આટલા વર્ષોથી એની જે કહાની આખી હું તમને જણાવવાની ટ્રાય કરું છું આજે. તો ધ્યાનથી થોડુંક સાંભળજો તો તમને પણ ખબર પડી જશે કે આ કઈ રીતના બધું થાય છે. હવે આરબીઆઈની ગાઈડલાઇન પ્રમાણે અત્યારે હાલની અંદર ડોલરની મુકાબલે આરબીઆઈ એવું કહે છે કે મિનિમમ 90 રૂપિયા સુધી તો આપણો રૂપિયો નીચે પડશે. હવે આવી હાલત આપણી રૂપિયાની અત્યારે થઈ ગઈ છે. હવે આપણે જોઈએ તો અમેરિકા ઉપર ટોટલ નિર્ભર છીએ આપણે, કારણ કે અમેરિકા હાલની અંદર છીંક પણ ખાય ને તો દુનિયાને શરદી થઈ જાય એવું આપણે એવું કહેવામાં આવે છે. એટલે એવું સાચું હોતું નથી, પણ એવી એક કહેવત છે. હવે એમના ઉપર ટોટલ નિર્ભર છે. ભારત પ્રમુખ એમના જો બદલાય, ત્યાં ભારતના પ્રમુખ બદલાય તો દુનિયાને કંઈ ફરક પડતો નથી, પણ અમેરિકાના પ્રમુખ કોઈ બદલાઈ જાય તો એમને ઘણા બધા ફરકો દુનિયાને પણ પડે. આવી રીતના આપણે, તમે જાણો છો મિત્રો, આવી હાલત આપણા રૂપિયાની પહેલાં નહોતી. જ્યારે આપણે આજથી ઘણા વર્ષો પહેલાંની વાત કરીએ તો વાત આપણે મિનિમમ આપણે 2000 વર્ષ પહેલાંથી આપણે ચાલુ કરીએ તો 2000 વર્ષ પહેલાં કઈ રીતના સિસ્ટમ હતી, રૂપિયો કે ડોલર કે બધું હતું કે નહીં, ત્યારે આપણી ભારતની અર્થવ્યવસ્થા કેવી હતી એની આપણે થોડીક ઘણી જાણકારી લઈએ તો તમને વધારે ખબર પડે. અત્યારે હાલની અંદર જે સિચ્યુએશન અત્યારે આપણા રૂપિયાની છે અને દુનિયામાં ડોલરની છે, આજથી હજારો વર્ષ પહેલાં તેનાથી તદ્દન ઉલટું અત્યારે દુનિયાની જે હાલત છે અને ભારતની જે હાલત છે એનાથી ટોટલ ઉલટું હતું. ભારત એટલું સમૃદ્ધ હતું. હવે કઈ રીતના, હવે ત્યારના એક લેખક, યુરોપના લેખક અને રોમનના લેખક, એ એવું લખે છે એમની બુકોમાં, ત્યારની બુકોમાં, કે અમારા દેશની મહિલાઓને ભારતમાં બનેલા કપડાં અને મોતીની જે વેરાયટીઓ એટલી બધી હદે પસંદ છે કે એમના હિસાબે ભારતની અંદર આપણે દર વર્ષે 100 મિલિયન કરતાં પણ વધારે સોનું આપણે ત્યાં આપવું પડે છે. આનું આપણે કંઈક વિચારવું પડશે, કારણ કે ભારત આખા દુનિયાની અંદરથી બધી જગ્યાએ એટલું સોનું ભારતની અંદર ભેગું થઈ અને ત્યાં જ રહી જાય છે, ત્યાંથી આગળ જતું નથી. એટલે ભારત, જે આપણે કહીએ છીએ ને કે ભારત સોનાની ચીડિયા, સોનાની ચીડિયા નહોતા, સોનાનું મોર એટલે એનાથી પણ કંઈ વધારે આપણે ભારતની સ્થિતિ ત્યારે હતી. કારણ કે આખી દુનિયામાંથી સોનું ભારતમાં જ આવતું, કારણ કે ભારતની અંદર ઉત્પાદન એ બધી વસ્તુ હતી જે દુનિયામાં ક્યાંય થતું જ નહોતું. એ બધું લેવા માટે ત્યારે સોનાથી જ બધી વસ્તુ ખરીદાતી. એટલે ભારત પાસે ત્યાં એ સમયે સોનું કે ચાંદી એવું હતું નહીં. એ સમયે દુનિયા પાસે, ખાસ કરીને યુરોપ કે આપણે અમેરિકાના દેશો જે છે, યુરોપના છે, બ્રિટનના જે દેશો, એ બધા પાસે જે સોનું હતું સોનાથી ખરીદી કરી ભારતની અંદર અઢળક સોનું આપી અને એ બધી વસ્તુઓ ત્યાંથી લઈ જતા. ખાલી રોમન એમ્પાયર, રોમન કન્ટ્રી જે હતું આખું, રોમન એક મોટો એક આખો દેશ હતો, એ રોમન એકલું દેશ જ 100 મિલિયન કોઈન કરતાં પણ વધારે કોઈન એને ભારતને આપવા પડતા, ત્યારે એમના દેશો ચાલતા હતા. હવે આ વાત થઈ 2000 વર્ષ પહેલાંની. હવે વાત આપણે કરીએ 1500 વર્ષ પહેલાં, એટલે કે 1658માં ફ્રેન્ચના એક લેખકે એવું કહેલું છે કે આખી દુનિયામાં સારામાં સારું સોનું કે સારામાં સારું ચાંદી જે પણ કાંઈ ઉત્પાદન કોઈ પણ જગ્યાએ થાય છે એ બધું જ ભારતની અંદર આવીને રોકાઈ જાય છે, એવું એમની બુકમાં એમણે ત્યારે લખેલું છે. ત્યાર પછી 1950ના બ્રિટનના એક રિસર્ચરે એક લખેલું છે કે એમણે ઘણા બધા રિસર્ચ એ સમયમાં કરેલા હતા. એ સમયમાં રિસર્ચ એણે એ કરેલું હતું કે 1900 ભારતની અંદર મુગલ 1700ની સાલ પછી જે મુગલો આવ્યા ત્યાં સુધી ભારત દુનિયાની 25 થી 30% જીડીપી એકલું ભારત જ આખા દુનિયાને આપતું. તો વિચારો, આખી દુનિયાનું 25 થી 30% જીડીપી એકલું ભારતનું જ હતું. તો વિચારો કે અત્યારે જે અમેરિકાની હાલત છે એના કરતાં ક્યાંય પણ ઊંચી ભારતની હાલત હશે. અત્યારે હાલનું જીડીપી એટલું બધું, એનાથી અડધું પણ અમેરિકાનું નથી દુનિયાનું, છતાં પણ અમેરિકા અત્યારે ટોપ ઉપર છે. તો તમે ખાલી એટલું વિચારો કે આપણે દુનિયાને 25 થી 30% જીડીપી આપણી એકની હશે તો ત્યારે ભારતની સ્થિતિ શું હશે. પણ અત્યારે આપણે હાલમાં 2025ની અંદર જોઈએ તો આપણે આઝાદ થયા 1947થી લઈ અને અત્યાર સુધીમાં 77 વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો છે. આપણે જ્યારે આઝાદ થયા હતા ત્યારે પણ ડોલર અને રૂપિયો એક રૂપિયો હતો. $1 બરાબર 1 રૂપિયો.
તો આ 77 વર્ષમાં એવું શું થયું કે જેને હિસાબે અત્યારે 85 અને આરબીઆઈ એવું કહે છે કદાચ 90 રૂપિયા સુધી પણ જઈ શકે, એવું શું થયું એ આપણે જાણીશું. બરાબર. લગભગ 1600 વર્ષનો બહુ લાંબો સમયગાળો હોય છે. 1600 વર્ષ સુધી આખી દુનિયાનું સૌથી મોટામાં મોટું અને સૌથી ધનવાન દેશ, સતત 1600 વર્ષ સુધી ધનવાન દેશ ભારત રહ્યો હતો. તો પછી અત્યારે હાલ ભારતની આવી સ્થિતિ કઈ રીતના છે, ડોલર આટલો બધો મજબૂત અને રૂપિયો કઈ રીતના આટલો બધો નીચે પડે છે, એની સંપૂર્ણ માહિતી હું આ વિડીયો થોડોક મોટો થઈ જશે એટલે કાલના વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપવાની ટ્રાય કરીશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.